તો ભાઈ કેમ છો બધાને હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારમાં. બરોબર વાગી ગયા છે માઇટ બી 10 10:30 થઈ ગયા હશે અને ચાલુ કરીએ છીએ આપણો વ્લોગ. એન્ડ યસ ચલો હવે કાલનો સરસ પતી ગયું છે. એન્ડ ધીમે ધીમે આપણે જે બે બીટીએસ વ્લોગ્સ હતા બરાબર એ બી અપલોડ થઈ ગયા છે. ઓલમોસ્ટ રેન્ડર થઈ ગયું છે અને અપલોડ થઈ જશે બરાબર. તો હા ચલો હવે અત્યારે પૂજા થઈ ગઈ છે, માળા કરવા બેસું છું હવે. અને હજી ચલો હજી એક કામ યાદ આવી ગયું છે, એ થઈ જાય એટલે બહુ ઘરે ગયા હતા બહાર આટો મારવા ગયા હતા. એન્ડ યસ ચલો હવે જમવાનું કંઈ નથી કેમ કે મેં સવારે સરસ મજાનું જમી લીધું હતું. પાઉંભાજી તે એક ગાયે નેબરના આંટી આપી હતી તો યસ એ હતી. તો પછી મેં કીધું સવારે આપણે એ જ લંચમાં કરી લઈએ એમ. તો હવે ચેન્જ કરી લઉં, ફેસ વોશ કરી લઉં, કામ કરવા બેસી જાઉં. ભાઈ આપણે બીટીએસ વાળો જે આપણો ચેલેન્જ કર્યો હતો માનભાઈ સાથે, બીટીએસ વાળો તો નહીં બટ જે એના બીટીએસ વાળા વિડીયોઝ હતા આપણી પાસે બધા આપણે અપલોડ કરી દીધા છે. કાલે આવી જશે લાસ્ટ વિડીયો એનો, એટલે 24 આવી જશે લાસ્ટ. પછી અને હા કાલે આપણે બધાને બસ 1 મહિનાની વાર છે, બસ એક જ. તો હા એક્સાઇટમેન્ટ બી છે એનું છે, બહુ તો નહીં બટ છે ખરો. કેમ કે ભાઈ ઠીક છે હવે બરાબર ને, પહેલાં બહુ હતું હવે એટલું બધું નથી એમાં. તો ચલો કરું છું ભાઈ ડીડી સેટની પ્રિપેરેશન્સ. એન્ડ માનું છું આ વ્લોગ્સ બહુ મોડા હોતા હશે, કદાચ તમને અંદાજ આવી ગયો હશે 24 એટલે બહુ જૂનો વ્લોગ હશે. આ રીતે બહુ લેટ જ આવશે, ઓલમોસ્ટ 1 વીક લેટ આવતો હશે. વિડીયોઝ આવે છે કન્સિસ્ટન્ટ બટ થોડું ઉપર નીચે. જીમમાં જવા માટે અને સરસ મજાનો આપણે શું કહેવાય ભાઈ કાલે કેવું થયું હતું લાસ્ટ આઈ થિંક સો બ્લોગમાં, આ તો લાસ્ટ બ્લોગમાં જેવું થયું હતું કે હું ભાઈ મારી રીતના સરસ મજાનો બ્લોગ શૂટ કરતો હતો. એન્ડ એક રિક્ષાવાળા હતા પાછળથી આવીને કે સાઈડમાં હલાવો નહીં કે લે. અરે ભાઈ નોર્મલ સ્પીડ છે બરાબર, હવે પછી તમારે આવું મતલબ કમેન્ટ કરવાની કે પછી કન્ફ્રન્ટ કરવાની નીડ જ શું હતી? તો ભાઈ મને એમણે કીધું સારી રીતના, એટલે વચ્ચે આપણે કોઈ લાંબુ એને કંઈ જવાબ દેવાનો થતો નહોતો. આપણે ખાલી હા કરીને નીકળી ગયા. પછી મારું સ્કૂલ ઇન્ટરનેશનલ લોકમાં બી છે, ઠીક છે
તો ભાઈ અત્યારે નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયો છું એન્ડ યપ ચલો અત્યારે કંઈક પ્લાન કરીએ છીએ. ઓકે તો યસ વિડીયો એડિટ કરવા બેસું છું અત્યારે તો ટેમ્પરરી એન્ડ પછી વિચારીએ કે પછી એક કામ બી છે, બોટભાઈને એકચ્યુઅલી આંટો મરાવવા જવાનું છે. તો હા ચલો. તો ભાઈ નાસ્તો કરવા બેઠો છું, અથાણું ને ખાખરું. તો યસ ચલો ભૂખ લાગી હતી યાર એકચ્યુઅલી. તો પછી એમ થયું કે ચલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે બોનને આંટો મરાવવા. તો બોનને આંટો મરાવ્યો તો ભાઈને આંટો મરાવવા માટે અને રાતે વોક કરવા બી ચાલુ કરવું છે, કેમ કે વોક તો કરવું પડે ને યાર. બટ હવે રાત્રે તો ચાલુ કરવું છે એમ કહેવાનો મતલબ એમ છે. પહેલાં સવારે બી હમણાં કંઈ રેગ્યુલર નહીં થતું, તો બંને ટાઈમ ચાલુ કરવાનો વિચાર છે. હવે કઈ રીતના કેમ થાય છે એ જોવાનું. ફોનમાં આટલી બધી જગ્યા બી નથી, 7 જીબીની ખાલી જગ્યા છે, એમાં આપણે બ્લોગ રેન્ડર બી કરવાનો છે ને ઘણું બધું છે. તો યસ ચલો. તો ભાઈ કરીએ છીએ આ વ્લોગને અત્યારે અહીંયા એન્ડ અને હા ચલો મળીએ છીએ નવા સરસ મજાના વ્લોગ સાથે એન્ડ યપ બાય પીસ આઉટ.